દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે આ શિલ્પા ભાભીને શું થયું। તેઓ હોસ્પિટલ ગયા હતા, તેમના માટે બેડ ન્યૂઝ આવ્યા। અરે ડૉક્ટરે તેમને આ શું કહી દીધું। ઘરના બધા જ હવે ગભરાઈ ગયા। હવે તેમનું શું થશે દોસ્તો? એની કોઈ ટ્રીટમેન્ટ થશે કે નહીં? અચાનક એવું તો તેમને કાનમાં શું થવા લાગ્યું અને ડૉક્ટરે તેમને શું સલાહ આપી તે બધું જાણવા મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ દોસ્તો ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી જ છે, ત્યાં જઈને તમે આખો વિડીયો વોચ કરી શકો છો। અને આવી ટૂંકી ટચોકડી લાઈવ લેટેસ્ટ એન્ડ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે મારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો। તો દોસ્તો તમને વધારે રાહ ન જોડાવતા આજે તમને જણાવી દેવામાં આવે છે કે આજે તો શિલ્પા ભાભીની તબિયત બગડી છે। તેમને અચાનક શું થયું? પૂનમ ભાભી તેમની સાથે જવાના છે કે નહીં? તો દોસ્તો ફાઇનલી જો થાર ગાડીમાં રણજીતભાઈ, પાર્વતી ભાભી, રાકેશભાઈ અને શિલ્પા ભાભી આવી ગયા છે વિસનગર હોસ્પિટલમાં કાનના દવાખાને બતાવવા માટે। દોસ્તો તેમને તો કાનમાં બહુ જ દુખાતું હતું, તેમને તો કાનમાં સરખું સંભળાતું પણ ન હતું। તો તેઓ ફાઇનલી પાર્વતી ભાભી તેમને લઈને આવ્યા છે હોસ્પિટલે। જુઓ તેઓ જઈ રહ્યા છે હોસ્પિટલે અને ફાઇનલી હવે હોસ્પિટલે પહોંચવા જ થયા છે। તમે વિડીયોમાં લાઈવ જોઈ શકો છો અને એન્ડ સુધી જુઓ તો ખરા કે ડૉક્ટરે તેમનું આ ટ્રીટમેન્ટ કરીને શું સલાહ આપી, શું કહી દીધું। શિલ્પા ભાભી ગભરાઈ ગયા કે શું? જુઓ ફાઇનલી હોસ્પિટલ પહોંચી ગયા છે અને હવે કેસ નોંધાવી દીધો છે। હવે થોડીક ક્ષણોમાં તેમનો નંબર આવી જશે અને ડૉક્ટર ચેકઅપ કરીને શું કહે છે। શિલ્પા ભાભીને અચાનક કાનમાં કેમ આવું થવા લાગ્યું? પહેલાં તો ક્યારેય એમને આવું થયું નથી। તો દોસ્તો જુઓ હાલ તે રાહ જોઈને બેઠા હતા, ડૉક્ટરે ચેકઅપ કરી લીધું અને ફાઇનલી દોસ્તો એકદમ થોડા બેડ ન્યૂઝ છે। શિલ્પા ભાભી એમને એમ કહ્યું છે ડૉક્ટરે કે તેમના કાનના પડદામાં તો કાણું પડી ગયું છે, કાનનો પડદો ફાટી ગયો છે। દોસ્તો ખરેખર આ એક દુઃખદ વાત કહેવાય, પરંતુ હવે શું કરીએ? જુઓ હવે તેઓ દવા લઈ અને ઘરે જવા માટે નીકળી ગયા છે। હોસ્પિટલથી તેઓ ઘરે જઈ રહ્યા છે। શિલ્પા ભાભીને મનમાં ને મનમાં દુઃખ તો થાય જ છે, પરંતુ હવે શું કરીએ? તો ડૉક્ટરે તેમને દોઢ મહિના જેટલી દવા આપી છે, એ દવા તેમને રેગ્યુલર લેવાની છે। જુઓ તેઓ બતાવીને ફાઇનલી હવે ઘર તરફ જઈ રહ્યા છે। ઘરે બધા તેમની રાહ જોઈ રહ્યા છે કે ડૉક્ટરે શું કહ્યું હશે। તો દોસ્તો તમને આનો કોઈ ઘરેલું ઈલાજ ખબર છે? શિલ્પા ભાભી ફટોફટ સારા થઈ જાય એવી જ પ્રાર્થના। સાચી વાત ને? શિલ્પા ભાભી હસતા ખેલતા હોય તો વિડીયો જોવાની પણ મજા આવી જાય છે। જુઓ હવે રાત્રે તેઓ ગોળીઓ ગળી રહ્યા છે। વિડીયો ગમે હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ।